ગુડ મોર્નિંગ દોસ્તો, સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં। फिर से आ गए रे बाबा, इधर जहर खाने का पैसा नहीं है तो जा रे जा। તો આપણે ગાડી લઈને નીકળી ગયા હતા નાસ્તો કરવા જવા માટે। कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर। તો આપણે પહોંચી ગયા છે દાળ પકવાન ખાવા માટે। તો નાસ્તો કરીને આપણે નીકળી ગયા શેડ્યુલમાં જવા માટે। તો પહેલું ગામ તો આજ નજીક જ હતું, આપણે પહોંચી ગયા પહેલા ગામમાં। ગયા વખતે આપણાની ટ્રીટમેન્ટ કરેલી હતી, તો આપણે આજે પણ એને ટ્રીટમેન્ટ કરી દઈએ। તો પહેલા ગામનું શેડ્યુલ પૂરું કરી આપણે નીકળી ગયા છે બીજા ગામમાં જવા માટે। આજે આપણે બીજા ગામમાં જવાની મજા જ કંઈક અલગ આવે છે, તમે પણ મજા માણો। તો પહાડોની મોજ મારતા મારતા આપણે પહોંચી ગયા છે બીજા ગામમાં। A few moments later. તો બીજા ગામનું શેડ્યુલ અહીંયા પૂરું કરી આપણે નીકળી ગયા ત્રીજા ગામમાં જવા માટે। તારા બાપ ગધેડા છે ઈ। તો આપણે અત્યારે જઈએ છીએ મંદિરે। તો ફાઇનલી આપણે પહોંચી ગયા આપણી મંજિલે। તો આપણે દર્શન કરી નીકળી ગયા નેસમાં જવા માટે। તો બનારાટી બોલાવતા આપણે પહોંચી ગયા નેસમાં। તો નેસમાં આવીને આપણે આપણું કામ ચાલુ કરી દીધું। ધંધીનો કરો નગર તમારો બાપ લોનું લીધેના કારખાના વેચાઈ જાય છે ભાઈ। कीजिए मीटिंग मीटिंग, खेलिए मीटिंग मीटिंग, करते रहिए मीटिंग मीटिंग, आल हुआ मीटिंग। તો અહીંયા ગામનું શેડ્યુલ પૂરું કરી આપણે નીકળી ગયા જમવા જવા માટે। તો આપણે પહોંચી ગયા હતા જામજોધપુર જમવા માટે। જમી લીધું નહીં, ખાલી નાસ્તા પાણી। તો આપણે જમીન નીકળી ગયા હતા ચોથા ગામમાં જવા માટે। તો આપણે પહોંચી ગયા હતા ચોથા ગામમાં। A few moments later. તો ચોથા ગામનું શેડ્યુલ પૂરું કરી આપણે નીકળી ગયા હતા સિદ્ધસર જવા માટે। તો આપણે પહોંચી ગયા હતા સિદ્ધસર ને આપણે સિદ્ધસરમાં હતો એક કેસ, આપણે કરશું સારવાર। તો બીમાર પશુની સારવાર કરી આપણે જઈશું હવે સિદ્ધસર ગામ તરફ। अरे झूठ बोल रहा है, ये झूठ बोल रहा है। A few moments later. ગામનું શેડ્યુલ પૂરું કરી આપણે નીકળી ગયા જામજોધપુર જવા માટે।
આ લોકોનો અને અમારો ટાઈમિંગ સેમ છે. અરે અરે તમારે ક્યાં જાવ? તમારામાં દમ હોય તો હાજી કાઢીએ મોરે મોરો મારી દો, ખબર પડે. તો આપણે પહોંચી ગયા જામજોધપુર. તો આપણે ફાઇનલી ગાડી પાર્ક કરીને નીકળી જવું હવે રૂમે જવા માટે. A few moments later. આપણે લાગી ગઈ હતી ભૂખ, આપણે નીકળી ગયા હોટલે જમવા જવા માટે. તો આપણે ઓર્ડર આપી દીધો ને ભાઈએ ચાલુ કરી દીધું હવન. તો જમવાનું બનીને રેડી થઈને આવી ગયું, તો આપણે સીધા વર્ગી ગયા જમવા. તો આપણે પેટ પૂજા કરીને નીકળી ગયા હતા રૂમે જવા માટે. ના ના, તમારે નાચવું તો નથી. હવે આપણે રૂમે જઈને સુઈ જાઉં, તમે સુઈ જાઓ. ગુડ નાઇટ. તો આજનો આપણો વ્લોગ અહીંયા પૂરો થાય છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દો, કોમેન્ટ કરી દો, ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દો. બાય, મળીએ કાલ નવા વ્લોગમાં.